પડજો તો તમારો ફોટો પડજો ને 100 વાતની એક વાત મારે કઈ ગણતરી તમે ભાઈ ગાડી બહુ આખો મારા લગ્ન હજી બાકી છે નથી કર્યો નાશ ખુલાસો કરું છું કે બીજું હોય તો કામ છે ના મને રડવું આવી મારા પરમ મિત્ર છે હા અમે 5 વર્ષથી ભેરા રાખતા તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશો જય દ્વારકાધીશ બધાને અને તો રામ મારા ભરતભાઈ તો તૈયાર થઈ ગયા છે લોકોને કમ્પ્લીટ ચાલો તો આપણે એનું કારણ છે કે ભાઈ ઓલો વ્લોગ થોડોક મોટો થઈ જતો એના કારણે આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યો છે બરોબર ચાલો હવે દર્શન કરીશું અને ક્યાં જવું ભાઈ તારે દ્વારકાધીશ મંદિરે દર્શન કરો બીજે ક્યાં સુદર્શન સેતુ દ્વારકા લઈ લો ને દ્વારકા લઈ લો ને દ્વારકા મંદિર હા મંદિર લઈ લો ચાલો મંદિર બોલ તો ખરા અહીંયા દેવા લે જીમાં દ્વારકા મંદિર આવે એમ ને દ્વારકા મંદિર હા હવે મારો હું કેવો બધા મારી પાસે શબ્દો નથી કહેવા માટે ભાઈ હું દ્વારકા પહોંચી ગયા કેટલા દેવાના 50 ભૂખ ન ગઈ ચાલો તો ભાઈ આપણે જવાનું છે સુદર્શન સેતુ એ વ્યૂ અને મસ્ત મજાના અમારા ભરથાપાને ફોટા પાડવા છે ભાઈ જોયું નથી એટલે એને બતાવી ભરથાપા સુદર્શન સેતુ બન્યું પછી તમે દ્વારકા નથી આવ્યા નહીં તો કાંઈ નહીં ચાલો ભાઈ સુદર્શન સેતુ એ જઈ આવીએ અને મસ્ત મજાના ફોટા ક્લિક કરીએ અને પછી તો ક્યાં જવાનું છે તમને બધાને ખબર જ છે તમને જોઈને તમને બધાને ખબર જ પડી ગઈ છે એટલે મારે તમને કઈ વધારે નથી કેવું પણ તોય રામ ને સીતા તો કાંઈ નહીં ભાઈ છે ને જોડાયેલા રહેજો ખૂબ મજા આવવાની છે મસ્ત મજાનો કાલની જેમ મેં તમને કીધું મસ્ત મજાનો સીન ક્રિએટ થવાનો છે અને એકદમ આનંદ મંગલ કરવાનો છે બરોબર તો દ્વારકામાં કૂતરા બહુ વધારે જીવતા છે કેમ અહીંયા બાપ બેઠો છે આપણો દ્વારકાધીશ એ વાત આવી જાવ બધું માણા જેવું તો છે હું પસંદ આવે ને તો રમકડા સ્વરૂપે ભેટ એક ભરત આપણને આપણે હોળી આપી દેવાની છે બરોબર ને હા બા કેમ થાય લેવી છે બસ બ્રો ખોટા વિના ન કરતો ભાઈ હું કવિ લઈ લેવાની ઓકે હા પછી તું એમ કે અમારે ઓલી લેવીને આ લેવીને ચેક અને જો ભાઈ અહીંયા પુલ બની ગયો ને પછી હોડકાવાનો ભાંગી ગયો ધંધો એટલે આપણે છે ને નવો ધંધો માર્કેટમાં વિકસિત કર્યો છે રિક્ષા ઉધક ને બેટ દ્વારકા લઈ જાય ને ભરથાપા માટે લોન બેસીને આપણે રિક્ષા લઈ લેવાની છે ભરથાપા પછી ચાલો બેટ દ્વારકા 20 રૂપિયા ચાલો વહેલા તે પહેલાના ધોરણે વહેલાના ધોરણે 15 રૂપિયા ખાલી કરવાનો ભાવ હલો ભરથાપા 16 જો અહીંયા રાખે વાહ અમીરી વાહ વાહ તારી અમીરી કેટલા નો 16 હે 12 હોળ ફોટો સેશન ભાઈ અહીંયા થાય ભાઈ દ્વારકામાં સૌથી વધારે મસ્ત મજાનો પ્રોપેલર ફોટો તમારે પાડવો હોય ને તો અહીંયા જ મજા આવે ફોટો પાડવાનો શું ખબર થા અહીંયા હું આવું ને એટલે ખરેખર ભાઈ આઈફોન યુઝર તો પાણી તું ફોટા તારા ફોનમાં પાડ ને ભાઈ મારા ફોનમાં નકરા ફોટા પાડવાના આ જ્યાં જોવે ને નકરા મારા ફોનમાં ફોટા ભરતા ભાઈ તો હવે લુગડા લીધા છે હાથમાં યાર આમ હોય કઈ હાવ ફોટો પડતો નથી અને એક તો મારો પવન આવે મારા વાળ એક તો સરખા રહેતા નથી ટાઇલ પડી ગઈ છે ને એક તો હું ખરાબ લાગુ છું ને મારી ગાણી કરો છો તે મારા ફોટા કોઈ સારા પાડે જ નહીં તો હર વખતે મારા આ જ પ્રશ્ન હોય છે યાર મારા ફોટા કોઈ સારા જ ન પાડે તે ફોટા પાડવા દો તારે બધાના ફોટા ક્લિક કરવાના બરોબર નહીં પાડવા તાર થાય ને ગલ્લી મારા હારા ફોટા પડજો તો તું તમારા ફોટા પડજો 100 વાતની એક વાત મારે કઈ ગણતરી નથી બિલકુલ હું વયો જાય છે રેલવે સ્ટેશન હું વયો જાય રેલમાં ભલે થાપાને આપણે ફોન કર્યો હતો ભલે થાપા પાસે જવાનું પણ થોડી વાર લાગવું છે કે ભાઈ થોડા બહાર ગયા છે બરોબર ચાલો તો અહીંયા દર્શન કરી લઈએ દ્વારકાધીશના દર્શન કરીને આપણે જમી કાઢવીને પછી નીકળવાનું છે ભરતભાઈના ઘર બાજુ બરોબર ફોટા બહુ મસ્ત આવે જોડાયેલા રહેજો બહુ મજા આવશે બહુ મજા આવશે સીન બધા જોરદાર ક્રિએટ થવાના છે એટલે તમે છે ને જોડાયેલા રહેજો કાલે 4 સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર બાકી હવે આપણે મળશું દર્શન કરીને એમ પાછા મળશું ને પછી પાછા આપણે મળશું ભરતભાઈના ઘરે ઓકે તો ભરતભાઈ તમે બધા ઓળખો છો બહુ નાની દુનિયામાં મોટું નામ લઈને બેઠા છે ભરતભાઈ ભરતભાઈ વેટનરી ડોક્ટર છે એનિમલ ડોક્ટર છું એટલો ફેર એવું છે તમારું નામ શું પેથાભાઈ વાહ ભાઈ વાહ પેથાભાઈ તમને મળીને બહુ મજા આવી તમે જે બોલતા હતા ને એકવાર ફરીવાર અમારી પબ્લિકને સંભળાવી બતાવો તમે ફરીવાર એકવાર મસ્ત મજાનું બોલ્યો આવો ભાઈ આવો કમ હિયર વેરી નાઇસ બટર મિલ્ક આઈસ પ્યો કમ હિયર ફોકસ કરો કેમેરામેન ફોકસ કરો સ્પેશિયલ પેથાભાઈ નું કોલ્ડ ડ્રિંક દ્વારકા ફેમસ પેથાભાઈ કોલ્ડ ડ્રિંક મને આવડતું નથી પણ થોડું બોલું કમ હિયર દ્વારકાની નગરીને આવો જલ્દી ઘોળવા જાય બ્લોગર માર્કેટમાં આવ્યા છે એનિમલ ડોક્ટર તો ભાઈજી મને ફોન પકડે તો આવડતું નથી ને હું વ્લોગ બનાવવા આવી ગયો છું હા બરોબર બ્લોગ બનાવવા બ્લોગ બનાવવા અને ભાઈ અહીંયા મેં
થોડા પર્સનલી કામ થયા હતા કે જો ભાઈ આપણે ગુજરાતમાં જે આપણે ભવન આવે ને જી ભાઈ દ્વારકાથી આવે છે તો આપણે ભાઈ આ પવન શક્તિનો કોન્ટેક્ટ રાખેલો છે તો ભાઈ બાઈન કરાવવાનું ટાઈટ બહુ હોય છે બરોબર આપણે ભાટિયા વટી ગયા છીએ અને આપણે જવાનું છે ભાઈ કરે તમે ખબર છે મને વિડીયામાં તમે શેની રાહ જોવો છો એમ ખબર છે મારું ગમે મોઢું તો થોડું ખરાબ છે એટલે તમે મને જોવો છો કે નહીં બેઠા હોય અહીંયા બરોબર તો કાંઈ નહીં નાના ઘણા બધા વ્યક્તિઓ આપણી સાથે જોડાયેલા છે તો બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ અને ચાલો તો આપણે ભાઈ જવાનું છે હવે તમને બધાને ઘણા ટાઈમથી હું ઘણી વારથી કહું છું કે આપણે જવાનું ઘણી વાર ભૂલી ગયો છું આપણે જવાનું છે ભાઈ ભરતભાઈ ડૉક્ટર ભરતભાઈના મળવા માટે સ્પેશિયલ બરોબર ચાલો ડૉક્ટર ભરતભાઈની મુલાકાત આપણે કરીએ અને અમારે બીજા ભાઈ તો અહીંયા અણીમલ ડૉક્ટર તો બેઠા છે ચાલો તો આપણે ભરતભાઈની મુલાકાત કરીએ બરોબર જોડે રહીશું કે આ કપા ચાલો છે તો બહુ મજા આવવાની છે ચાલો અને ભરતભાઈની થોડીક અણી કાઢવાની છે એ અણી હું કાઢવાની છે એ જોવા માટે તમારે વચવામાં બન્યા રહેવું પડશે તો જ તમને ખબર પડશે ભરતભાઈ કલ્યાણપુર આપણી વાટે બેઠા છે ચાલો આપણે ભરતભાઈ પાસે જઈને હવે તમને બધા સાથે એક સાથે ઝુંડ બધું મળી જાય બરોબર ને જમીશભાઈ ઓકે ડન કરો ઓકે કરો ઓકે ચાલો એન્જિનિયરિંગ કોલેજ કરવા માટે શ્રી કૃષ્ણ ગોલ્ડિંગ ક્યાં લખ્યું છે કૃષ્ણ ઓલા કોમ્પ્લેક્સ આ છે લખ્યું હતું ને ગણેશ શ્રી ગણેશાઈ કોમ્પ્લેક્સ આપણે પહોંચી ગયા છીએ મને ખબર નથી લોકેશન શું છે એમ પણ પ્રથાભાઈ એવું કીધું નિર્ણય ઉભા રહ્યો હું આગળ તમને મળવા માટે 2 મિનિટમાં ત્યાં હું આવું છું બરોબર એટલે આગળ ગમે નથી આમ રસ્તો છે અને આમ રસ્તો છે બે બાજુથી ગમે નથી આગળ કાળો કાળો આવે છે હાલો ભાઈ ભરતભાઈ આવી ગયા છે બરોબર ચાલો જાવ ચાલો ગાડીને જાવ જો ભાઈ તમે બધા ક્યારના રાહ જોતા હતા કે ભાઈ તમે ભરતભાઈને મળાવો ભરતભાઈ હું કહું બોલો બોલો પહેલા તો આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અરે થેન્ક યુ બ્રો અને હું કહું હા તમે ભાઈ ગાડી બહુ કહો મારા લગ્ન હજી બાકી છે હો મારે બાકી છે તમારા બાકી છે પણ મને આમ થોડીક આમ બીક જેવું છે કે ભરતભાઈ તમે બધા જોતા હશો ભરતભાઈની ગાડી ધીમી ન હોય ભરતભાઈને મળીને ખૂબ આનંદ થયો અને આપણે વરનાનો ચક્કર ભરતભાઈ તમારી વરના કેદી આવે છે મારી વરના હજી 10-15 દિનની વાર લાગશે આરામ છે એમ એનું કારણ છે કે હજી એમાં બહુ ખાસ ધ્યાન દેતા નથી તો પણ રૂબરૂ અડે માફિયા જેવું નથી ના એ તો મારે જવું છે હવે સોમવાર બાજુ ભગડો યાર આ પછી હાવ ધીમી છે પચા ઘણી ના હોય તમે એને 50 ની વાત કરો મને કેમ ગળે ઉતરે હે ભાઈ 150 ની એવરેજ બેવરેજ કમ્પ્લીટ હો બાકી મકાઈ નો ઘટે ઘણી હવે ચાલો ભાઈ ભરતભાઈ જોડે આજ છે ને આપણે મળીને ખૂબ આનંદ થયો મજા આવી હજી બધું આગળ ઘણું બધું આવે છે ભરતભાઈ તમે ફ્રી તો છો ને ભાઈ હવે એકદમ તો વાંધો નહીં લઈ આવવાનું ભાવનગર હે ભાવનગર લઈ તો આમ જો ભાવનગર આવો ને કાયદેસર તમે મીટઅપ ગોઠવી નાખો હો તો થોડોક કહેવાય ભરતભાઈ આ ચક્કર થોડોક કહેવાય ના એટલી જ આખું મારી બહુ અકલ નથી એટલે નહીં પબ્લિક જે જોહે એને એમ થાય કે ભરતભાઈ કેમ એટલી ગાડી આંકે છે તમે થોડીક સ્પીડ વધારો મેન્યુઅલ જ આખતો હા પછી ઓટો હમણાં 1.5 વર્ષ છે ઓટો જ આખું પછી હા. આ પહેલી વાર આવી 1.5 વર્ષમાં મેન્યુઅલ પહેલી વાર એમ મજા આવે આંકવાની મને માઇલમાં ઓલે મેન્યુઅલમાં હિમાચલ માં ગયા ને હમ. ભરતભાઈ વેગેનરમાં તકલીફ પડી છે મારા હા હાથ એટલા સડી ગયા હતા ને કે મને ઘડીક તો એમ જ થઈ ગયું હતું કે ભાઈ કુંવારા જ મરવાના ખરેખર એવું થઈ ગયું હતું હો. ના એવું કઈ ના હોય અને જો અત્યારથી આમંત્રણ આપતો હતો મારા લગ્નમાં આવું જો હે 100 વાતની એક વાત 100% કેટલી છે તમારા લગ્ન એ ભાઈ લગ્ન ને વાર છે પેલા તારા ભાણાના નહીં હોય હા જો ભાણિયાભાઈ ની સગાઈ થઈ ગઈ છે તો ભાણિયાભાઈ ની સગાઈમાં સગાઈમાં હું આવે છે તમારે લગ્નમાં આવું જોઈએ બરોબર લગ્નમાં પાક્કું હારું હા એમ કંકોત્રી મોકલાવ્યો છે બોલો સ્પેશિયલ સાઈન દેવા આવી છે અને તમે નહીં આવો તો જો સબૂતી રહે હો આમાં અરે આવી પાક્કું પાક્કું 110% હા, તો વાંધો નહીં તો કાંઈ નહીં જો ભાઈ હું કોઈ દિવસ આ સુધી મેં ખુલાસો નથી કર્યો નાશ ખુલાસો કરું છું કે મેં માવો ખાધો છે એમાં હું છે ભરતભાઈ કીધું ભાઈ ખાવો ને દુનિયાથી છુપાવીને હું કામ ખાવો બરોબર ને આપા ચાલો આપણે થોડી ઘણી બેઠક કરીએ અને પછી પાછા મળશું ફરી વાર રામ રામ મળું મને રામ રામ મળવું બહુ ટેવ છે મને એમ જ છે બીજી કઈ ટેવ નથી ને ના ના મજાક નથી ઉડાડતો ઘણા હોય ઘણી ટેવ અલગ અલગ એ પાછી અલગ અલગ કેટેગરીમાં હોય બધાને હું કહું હા આ ટેટુ હું કામ લાંબો છે ખબર તમને હું કામ જોઈશ અંદાજ આવે તમને ના તમને પૂછો શું કામ છે કઈ ખ્યાલ કઈ ખ્યાલ એમ કહો તમે આમ તો નથી આવો કાંઈ
મળવા આવ્યો મને મળવા આવ્યો અને બીજું હોય તેમ કામ છે આગે કરો હા તમે પાર્ટી લેવા આવ્યો કેવાની પાર્ટી થાળ લેવાની પાર્ટી કોણ આપે વરના કઈ એની પાર્ટી કોણ થાય એ વાત સાચી. પાર્ટીમાં મને ખબર નથી પડતી હા અમારા ગામનો બેઠો એમાં બે હોય શું કરવું એને ચડવું પડે મગાવું આપણે માથે બેસીએ હાલો ભગવાનને હિલ સ્ટેશન તરીકે ત્યાં ચડો એટલે અમારું ગામ દેખાય હોવ રિયલી હા અમારા બ્લોગ શું કે અમારા પબ્લિક સ્ટેશન તરીકે હા, તમારા પબ્લિક ની કહેવા માંગુ યાર ભાઈને સપોર્ટ કરો ના, ના, બહુ support મસ્ત મજાના માણસ છે અને મને રડવું આવી ગયું ના ના તમે રડતા નહીં તમે રડજો ને તો મને પણ આવશે. હું ને ઉભું એટલે આમે જ. ભડાકા જ થાય એમ છે. તમારા બધું પવન શકી બહુ પવન ચક્કી બહુ હજી ઈ બાજુ ઓછી છે આ કેમ જાવ ને દરિયા કાંઠે બહુ બધું એને આવતા હતા ને તેવો હિલ સ્ટેશન છે આ. એને આગળ આવતા હતા ને આ પવન શકી પાકડું પડ્યું હોય ભાઈ ક્યાં પડે ચોક્કસ. રોડ કાંઠે હોય તો એમ નહીં હેઠે કોઈ હોય તો તો મરી જાય એમ. મરી જાય ને એવડું પાકું પડે અમારે ખરેખર શું વાત થઈ હા ઓકવર્ડ વાત થઈ ઈ રહેવા દો. ખરેખર તમારી વાતમાં દમ છે પણ પબ્લિક ને ના કહેવાય ના કહેવાય. નો કહેવાય. અને હવે તમે લાખાવાડ કીધી આવશો લાખાવાળા હાલો તમે ફૂગો એટલે આવે ભાગાભાઈ ની બરાબર ના, ખરેખર ના, ભાકાભાઈ તમે લગ્ન કરો એટલે આવી કંકોત્રી મોકલાવો મુકેશ અંબાણી મોકલાવી દે મુકેશ અંબાણી મને મોકલાવી દીધી કેમ એરોપ્લેન આવ્યું આપણે ગામમાં અમારે ત્યાં એરોપ્લેન નતું આવ્યું તો કોક ભાઈ આવ્યો તો થઈ ગયો ટપાલી. ના ના વાર જ નહીં હોય. અમારે છે ને ખરેખર સાચું કહું ને હા એવા હતા હા એ બધા કઈ ઓલા એ હોત ને મુકેશ અંબાણી પીએમ હા એ ધીરુભાઈએ કીધું કે ભાઈ હિતુભાઈને કંપની થઈ ગઈ ધીરુભાઈ કે ના ના એને બોલાવો પછી મેં કીધું ના ના ખરેખર ભાઈ મેં જવું પડે હું વાડિયા કામ કરતો હતો મારે એ કડિયા કામ આવ્યું નકર હું જા મારે શું કશું ઓલું કપા ને એવું બધું વીણવાનું હતું કે નહીં હું હિમાચલ હતો નગર હું જાત. નથી ભરતભાઈ વાર છે પણ ના ના તમે પધારો એ બધું ખૂબ ના ના 100% આવી એટલે ફાઈન અને ભાઈ ભરતભાઈને મળીને ખૂબ આનંદ છો ડાઉન ટુ અર્થ માણસ છે હાવ અને મારા પરમ મિત્ર છે હા અમે 5 વર્ષથી ભેરા રાખતા આ તો હવે પછી બ્લોક ની દુનિયામાં આવ્યા પછી અલગ પડી ગયા અને અમારા ગામમાં બધા બહુ સંભાળે હો. અમારા ગામ વાળાને બધા હા હેલો કહી દો તમે હા ગામમાં નાનો છોકરો એમ કે ભરતભાઈ જેવા વિડીયો બનાવો ભરતભાઈ જેવા વિડીયો બનાવો છે એમાં ખામી છે ભરતભાઈ જેવા વિડીયો બનાવો સારું કહેવાય ભાઈ કહેતા ભૂલે જાય હવે શિયાળો આવશે શિયાળામાં આંબળિયા ભજીયા હોય પહેલી વાર સાંભળ્યું બધું ના પહેલી વાર સાંભળ્યું અમારે અહીંયા આંબળિયા ભજીયા હોય આંબળિયા ભજીયા તમે એકવાર ખાઓ ને એટલે એ પછી એમ ભજીયા ઘણો બધો મસાલો નાખે ગાંઠિયા ફૂટી ને કાજુ બદામ ને લીલવા ધરાવ્યું થોડીક ફાકી. ટૂંકમાં એવા ભજીયા બનાવો ને આંબળિયા તમે ખાવ ને ચટણી આવી હવે પછી ખાવા બેસી ભજીયા મારા પપ્પા બનાવતા કેમેરામેન તરીકે પગારે ઘણો દેવો છે હાલે નથી હાલે નથી હું કહું તમે ઓલી માનવી કહેતા હતા તમે વાડી માની કરી ને મેં તમારી દીદી જોઈ હતી બધાને બી તમારા પપ્પાએ એથી તો ના જ ભૂગે એટલે એને એમ કીધું હતું કે ભાઈ મારે પેલો એવું 2 લાખ તો મારી જગ્યા સમજ કરો હા જગ્યા થઈ જાય પણ હજી અત્યારે મારું એક દિવસ નથી થતું કેમ? મારું થઈ જાય તો તમારું કરી નાખ મારી હતું કે જરૂર હોય તો આપણે કામ હોય તો કહીએ તો તારે હું કરાવી રોટલો દેવો વાત કે ને મારા પાસે 7 વીઘા છે ને ભાઈ પાછી 100%. 80 વીઘા છે 20 વીઘા ટૂંકમાં છે ઈ ગમે ને ના હોય છે ને છે મારા ચંદ્ર ઉપર જમીન લે આપણે નીચે તો હે ત્યાં બાજુ નીચે આવી ગઈ છે 20 વીઘા ટૂંકમાં છે ઈ ભાઈ વાંધો આજ પર આવવાનું એટલે વાડીનું કામ હોય તો કહેજો ચલો કરીને આવે તમે આગળ આવજો મારી હા નો હોય તો આમાં યુટ્યુબમાં કઈ મજા નથી આ ભરત આહિર મને એમ કહે છે હું કઈ દઉં એમ છું તમે બોલો છો ને સભાનતા શું હા હું જ
બોલું આ ભાઈને પૂછ લ્યો. સભાન તમે બોલો છો હા. હેમંતભાઈ ક્યાં ગયા? પૂછવો દે તો ના પાડે. આગળ જવાબ નહીં દે. હેમંતભાઈ આ ભાઈ કઈક બોલે છે સભાનતામાં બોલે છે ને એમ કે હું તમારી વાડીએ ઠેલો લઈને આવીશ કામ કરવા હાસુ બોલે છે એમ કે છે વાડીએ કઈક મોલ મોલ તૈયાર થાય ને તો કે હું ઠેલો ભરીને આવીશ તો આ ભાઈ સભાનતામાં છે ને મામા ગમતા હોય. ટેલેન્ટેડ બંદા है भाई. बहुत હા બાપા ના મારી રાત તો હાવ ખાધું अरे बहुत बहुत सही बोला आपने એવું કઈ થાય ભરતભાઈ સસમા પહેરે છે તો પ્રોસેસમાં હું ઠપ કરું અને સસમા પહેરી કેવા લઈ ગયું પગે પગે દઈ દે આરામ એમ આમાં કેવું ઓ માય ગોડ આ તો 2 લાખ વાળા સસમા કેવું લાગે ब्रांडेड चश्मा. इधर आशीष में फिर ભૈયા हाँ જો જો એ ચશ્મા કેમ બાકી છે? લાઈ તો ઇની હાલે રવા દે બરાબર પહેરો હું ભરતભાઈ હા. સસમા પહેલી દે બે ભાઈ હા. અને આવે છે મજા દેખાય છે સારું હા. પણ હવે તમને વાત કરું બરાબર મારે ટાઈલ પડી જવાનું આદિવાસી તેલ નાખો. પેલા માણી હતી છે 500 રૂપિયા મળી ગયા મને ને મારા કાકા બે હા, નાખો આદિવાસી. આદિવાસી ચીજો મળી છે વાળ ખરાબ થઈ ગયા છે અને બધા એવું કહે કે ભાઈ ટાઈલ પડી સારું નસીબદાર કહેવાય તો નસીબદાર. માણીની તાર છે. અને લગ્નમાં ભાઈ સાફ પીને રાખો વગર નહીં એવું કરો. મારા ચશ્મા ના ભાવે. ના ભાઈ ખરેખર તમે જે ચશ્મા લાગો છો ને ખરેખર કહો કેવો લાગો ખબર મારા કાકાનો ડાયલોગ અજય દેવગન જેવા લાગે વાહ વાહ. મારા કાકાનો ડાયલોગ છે મારા કાકા વિડીયો જોવે અને તમને મળ્યો ને મારા કાકા બાલાજી કાકા નામ લેવાનું છે કાંઈ લઈને જવાનું નથી લેકે જાના હે બડા નામ. ભાઈ આપણને એટલો ટાઈમ આપ્યો એ બદલ ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભરતભાઈને કામ હોવા છતાં બી ભરતભાઈ આપણી જોડે ના કઈ કામ નતું એકદમ નવીન. ચાલો તો ભરતભાઈ અમે વિદાય લઈએ હાથી આવો અને તો આવો તમે લાખાવાડ બરોબર 100%. પાક્કું જો મારા લગ્નમાં આવો ને ભૂલતા નહીં નગર આ પછી સબૂતી રહે ના ના આવું જ ને. હા એમ કંકોત્રી દ્યો તો આવું નકર નહીં કંકોત્રી સ્પેશિયલ હું સાઈન દેવા આવીશ ઓકે. તમારે આવવાનું રહેશે બરોબર હું તમારે ને હેમંતભાઈ ને બે 100%. બરોબર આખા આવતો પરિવાર સાથે ફેમિલી સાથે ના ના આવી જાઓ. બરોબર ફાઇનલ. ભલે હાલો અમે રજા લઈએ તમે બી રજા લો ઓકે ડન ડન બાય બાય ટાટા સી યુ હાલો હાર બોલે હા થઈ ગયો. એમ બહાર રાખવાનું હોય કાસે રાખો સૌ ભાઈ નો સુધરે ઈ નો સુધરે બતાવી દે હરકું બતાવી દે સ્કેન કરી લે મોટા. તો ભાઈ નામી અનામી લોકોને આપણે પાછી મુલાકાત થઈ ગઈ છે કેમ છો ગંજાભાઈ મજામાં તમારી દયા લે ભાઈ અમારી દિયાત ક્યાંથી છે જેઠાલાલની દિયા છે એમ નથી પેલા એની તો બબીતા છે ભૂલ થઈ ગઈ મારી ભાઈ સોરી ભાઈ બીજી તો છે ને બિલ્ડિંગ હા તો ભાઈ આપણે આવી ગયા છીએ રાજકોટ અને ઘનશ્યામભાઈની મુલાકાત કરી છે આપણે અને પહેલા તો અમે જમી લઈએ એનું કારણ છે કે ભાઈ પેટમાં ઘૂ થાય છે પેટમાં ના ના ખબર હોય મામા પાણીયા ભલામણ એ માથે સોસ નાખો લે આમ જો મારો ગરમ હોય તું તો આમ જો તું તો મારો જીવ છો અરે પણ આમ જો ઈસુબ ના આમ લે આવે છે દિલથી યાર કોઈ પણ માણસ હું તું ભરત ભૂખ ની બારે મોટું ફાડી જો ખાવો તો ક્યારું નું પણ માર બેઠો કે મને ગરમ લાગે મને ગરમ લાગે આમ જો અમારા આ ભાઈ વધારે દેજો ભૂખ ની બારે જ છે આ શાક નું નામ હું ખબર કોઈ કોમેન્ટ કરીને કહેજો કેવું હોય તો મને ખબર છે મારી ભાષામાં ધુવાડિયું શાક છે દેશી ધુવાડિયું શાક ચાલો ભાઈ આપણે બહુ રખડ્યા બહુ બધી મજા મસ્તી કરી પણ ભાઈ એમાં એવું છે વ્લોગ થોડોક આપણો લાંબો થઈ ગયો છે અને 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયો છે જો કે તમે લગભગ વિડીયો જોતો તો અહીં સુધી પહોંચ્યા હોય તો સારું એમ બરોબર ચાલો ભાઈ આપણે હવે જવા દેવું છે ઘરે ઘણાભાઈ આપણને બહુ રાજકોટમાં મજા કરાવી ચાલો તો ભાઈ અમે હવે રજા લઈએ ભાઈ અમને રજા આપો હવે અને આમ જો કાંઈ નહીં કાંઈ નહીં તો ચાલો ભાઈ આવજો બધાને ખબર છે તમને વ્લોગમાં આવો મજા આવી છે તો હવે આગળ આવો નવો સપોર્ટ કરવાનો ભાગી ન જતા મહેરબાની કરી હા